એટલે આવનારા દિવસમાં હજુ પણ ઠંડી છે એ વધવાની છે અને સ્વાભાવિક રીતે શિયાળો છે તો શિયાળામાં તો ઠંડી પડવાની જ છે. તો 2 કે 5 દિવસ ઠંડીની શરૂઆત ચોક્કસથી લેટ થઈ છે, પણ ઠંડીની શરૂઆત છે એ ચોક્કસથી આપણે થઈ ગઈ છે. કે નોર્મલ કરતા વધારે ઠંડી એટલે કે તીવ્ર ઠંડી હોય, ગાત્રો થીજાવતી ઠંડી હોય એવી ઠંડીની હજુ શરૂઆત નથી થઈ, પણ નોર્મલ ઠંડી છે જે અત્યારે આ સિઝનમાં હોવી જોઈએ એ ઠંડી ચોક્કસથી અત્યારે જોવા મળી રહી છે. એના ઠંડા બર્ફીલા પવન છે એ ગુજરાત સુધી પહોંચે ને ગુજરાતનું હવામાન છે એમાં તાપમાનમાં ઘટાડો થતો હોય છે. તો આવનારા લગભગ 8-10 દિવસની અંદર તો કોઈ માવઠું થવાનું નથી. જોકે 8-10 દિવસની અંદર નથી થવાનું એનો મતલબ એવો પણ નથી કે 10 દિવસ પછી થવાનું છે. એ જ મુજબ જોવા જઈએ તો આ વર્ષે નવેમ્બરમાં પણ આમ તો કાશ્મીર સહિતના વિસ્તારોની અંદર તાપમાન છે શૂન્યથી નીચે જવાનું ચાલુ થઈ ગયું હતું. આ તમામ વિસ્તારો ઉપરથી પશ્ચિમી વિક્ષોભ જે WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય છે એટલે પહાડો ઉપર બરફ વરસાદની શરૂઆત થઈ જતી હોય છે. ઠંડી છે એના માટે દરેક ગુજરાતીઓની તૈયારી પણ હોય છે અને એ તૈયારી મુજબ ચાલતા હોય છે. હમણાં કોઈ રેડ એલર્ટ હવામાનની અંદર જોવા મળે તેવી શક્યતાઓ નથી, એટલે આમાં કોઈ વિશેષ આપણે ચિંતા કરવાની જરૂર નથી. ડિસેમ્બર મહિનાનું પહેલું અઠવાડિયું પૂરું થઈ ગયું છે. સામાન્ય રીતે નવેમ્બરના અંતમાં ડિસેમ્બરની શરૂઆતમાં ધીમે ધીમે ગુલાબી ઠંડી જામતી હોય છે. ત્યારે વર્તમાન સમયે ઠંડીનો વર્તારો શું છે અને આગામી સમયમાં કોઈ માવઠાની શક્યતા છે કે કેમ, એટલે કે ખેડૂતો અને વાતાવરણના દરેક મુદ્દે ચર્ચા કરવા માટે સ્વરાજ મીડિયા સાથે જોડાયા છે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી. પરેશભાઈ, સ્વરાજ મીડિયામાં આપનું સ્વાગત છે. જી નમસ્કાર સાહેબ. ઠંડી અને માવઠું શું કહેશો, કેવો ચમકારો રહેશે? જોકે અત્યારે આપણે ડિસેમ્બર મહિનાનું બીજું અઠવાડિયું ચાલુ થઈ ગયું છે, એટલે ડિસેમ્બરનું પ્રથમ અઠવાડિયું પૂર્ણ થયું. સામાન્ય રીતે જોવા જઈએ તો નવેમ્બરમાં ઠંડીની શરૂઆત થઈ જતી હોય છે. એ જ રીતે આ વર્ષે જોવા જઈએ તો 2 કે 5 દિવસ ઠંડીની શરૂઆત ચોક્કસથી લેટ થઈ છે, પણ ઠંડીની શરૂઆત છે એ ચોક્કસથી આપણે થઈ ગઈ છે. ખાસ કરીને જ્યારે પણ આપણે ગુજરાતની અંદર ઠંડી જોવા મળે છે એનું મેઇન કારણ છે કે અત્યારે આ સિઝનની અંદર WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા હોય છે, જે ઉત્તર ભારતના પહાડી પ્રદેશો છે, જમ્મુ કાશ્મીર, લેહ લદ્દાખ, હિમાચલ પ્રદેશ હોય, ઉત્તરાખંડ હોય, અરુણાચલ પ્રદેશ છે, આ તમામ વિસ્તારો ઉપરથી પશ્ચિમી વિક્ષોભ જે WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય છે એટલે પહાડો ઉપર બરફ વરસાદની શરૂઆત થઈ જતી હોય છે. ત્યાં બરફ વરસાદ થાય અને આ સમયે અત્યારે આપણે પવનો છે એ ઉત્તર અને ઉત્તર પૂર્વના પવનો જનરલી ફૂંકાતા હોય છે. એટલે ઉત્તરના પવનો ફૂંકાય એટલે પહાડો ઉપરથી જે બરફ વરસાદ થઈ હોય એના ઠંડા બર્ફીલા પવન છે એ ગુજરાત સુધી પહોંચે ને ગુજરાતનું હવામાન છે એમાં તાપમાનમાં ઘટાડો થતો હોય છે. એ જ મુજબ જોવા જઈએ તો આ વર્ષે નવેમ્બરમાં પણ આમ તો કાશ્મીર સહિતના વિસ્તારોની અંદર તાપમાન છે શૂન્યથી નીચે જવાનું ચાલુ થઈ ગયું હતું. એ મુજબ જે ડિસેમ્બરનું પ્રથમ અઠવાડિયું છે એમાં પણ છેલ્લે ત્યાં તાપમાન ઘણું બધું નીચું ગયું છે. અત્યારે જોવા જઈએ તો ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં આ બીજું અઠવાડિયું, આ બંને અઠવાડિયા એવા છે કે એમાં જે નોર્મલ ઠંડી ડિસેમ્બરમાં હોવી જોઈએ એ ચોક્કસથી અત્યારે જોવા મળી રહી છે. આ એક વાત અલગ છે કે નોર્મલ કરતા વધારે ઠંડી એટલે કે તીવ્ર ઠંડી હોય, ગાત્રો થીજાવતી ઠંડી હોય એવી ઠંડીની હજુ શરૂઆત નથી થઈ, પણ નોર્મલ ઠંડી છે જે અત્યારે આ સિઝનમાં હોવી જોઈએ એ ઠંડી ચોક્કસથી અત્યારે જોવા મળી રહી છે. અને આ ઠંડી આવનારા દિવસમાં હજુ પણ તીવ્ર ઠંડીના રૂપમાં આપણે અસર કરી શકે છે. જોકે અત્યારે હમણાં લગભગ 2 થી 3 દિવસની અંદર કાશ્મીર સહિતના ઉત્તરી જે પહાડી પ્રદેશો છે એના ઉપરથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે. એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તરના જે પહાડી પ્રદેશો છે એના ઉપર હિમ વર્ષા થવાની છે. બરફ વરસાદ એવી થશે કે જે બરફ વરસાદને કારણે ત્યાંનું તાપમાન તો માઇનસ ઘણું બધું નીચું જશે અને ત્યાં જે પ્રવાસીઓ જતા હોય છે એ પ્રવાસીઓ માટે પણ આ બરફ વર્ષા છે એક પ્રકારે લાભ લીધા જેવો માહોલ 2-3 દિવસની અંદર ત્યાંથી જશે. અને ત્યાં બરફ વરસાદ પડશે એટલે 2 થી 3 દિવસમાં ગુજરાતમાં પણ તાપમાન છે ઘટશે. એટલે હવે જે બીજું અઠવાડિયું, જો કે પહેલું અઠવાડિયું પૂર્ણ થાય ત્યાં સુધીમાં પણ ઠંડી તો ચોક્કસથી સારી એવી જોવા મળી છે અને બીજું અઠવાડિયું પૂર્ણ થશે ત્યાં સુધીમાં ઠંડીનું જોર વધવાનું પણ છે. ખાસ કરીને ડિસેમ્બર મહિનામાં ગત વર્ષની સરખામણીએ છેલ્લા 2-5 વર્ષની સરખામણીએ જોવા જઈએ તો ઠંડી છે નોર્મલ કરતા વધુ પણ જોવા મળી શકે છે. એની અંદર જોવા જઈએ તો અત્યારે પણ જે રાત્રિનું તાપમાન છે એટલે કે જે આપણે બંને પ્રકારના તાપમાનો માપવામાં આવતા હોય છે, લઘુત્તમ અને મહત્તમ તાપમાન. જે મહત્તમ તાપમાન છે, જે દિવસનું તાપમાન છે અત્યારે નોર્મલ નજીક છે, એટલે કે જે ડિસેમ્બર મહિનામાં પહેલા અને બીજા અઠવાડિયામાં જે તાપમાન હોવું જોઈએ એ જ મુજબનું છે. પણ જે લઘુત્તમ તાપમાન છે ઘણું બધું અત્યારે નીચું પણ આવી ગયું છે. હજુ આવનારા સમયમાં
આ તાપમાન છે વધારે નીચું આવે તેવી શક્યતાઓ છે. ડિસેમ્બર અને જાન્યુઆરી આ બંને મહિના છે એની અંદર તો ચોક્કસથી આપણે તીવ્ર ઠંડી છે અનુભવાશે. બીજું, ફેબ્રુઆરીની શરૂઆત થશે એનો મતલબ એવો પણ નથી કે ફેબ્રુઆરીમાં શિયાળો પૂર્ણ થઈ જાય. સ્વાભાવિક રીતે ફેબ્રુઆરી તો લગભગ ત્રીજા અઠવાડિયાની શરૂઆત થાય એટલે કે 15-17 ફેબ્રુઆરી સુધી તો ઠંડી જોવા જ મળતી હોય છે. એ મુજબની ઠંડી આ વર્ષે પણ જોવા મળી શકે છે. એટલે આવનારા દિવસમાં હજુ પણ ઠંડી છે એ વધવાની છે. અને સ્વાભાવિક રીતે શિયાળો છે તો શિયાળામાં તો ઠંડી પડવાની જ છે. હા, ઘણી વખત એવું બનતું હોય કે અલ્નીનોની ઇફેક્ટ હોય અને અલ્નીનોની ઇફેક્ટને કારણે નોર્મલ કરતા તાપમાન ઊંચું રહે અને જો શિયાળામાં ઠંડી ઓછી જોવા મળે તો આવનારા સમયના જે હવામાન ઉપર પણ એની ખરાબ નેગેટિવ અસર પડતી હોય છે. એની અસર તો ચોમાસા ઉપર પણ પછી ઘણી વખત જોવા મળતી હોય છે. પણ અત્યારે જે આ ઠંડી ચાલી રહી છે ખૂબ સારી છે અને આવનારા દિવસમાં આ ઠંડી વધી શકે છે. બીજો જે તમારો સવાલ હતો માવઠું, આમ જોવા જઈએ તો છેલ્લું માવઠું છે આપણે દિવાળી પછી એટલે કે જે 8 દિવસનું ચાલુ રહ્યું હતું માવઠું, અને એ માવઠું છે લગભગ આપણે સદીનું સૌથી તીવ્ર માવઠું હતું. એ માવઠાને કારણે રાજ્યની અંદર અનેક પ્રકારની આપણે નુકસાની પણ જોવા મળી, જેમાં ચોમાસુ પાકને ખેડૂતોને ઘણું બધું નુકસાન ગયું છે. એ માવઠું પૂર્ણ થયું પછી આપણે કોઈ જ પ્રકારે રાજ્યની અંદર માવઠાની સ્થિતિ જોવા નથી મળી. અને અત્યારે પણ હાલની કન્ડિશન પ્રમાણે જોવા જઈએ તો આવનારા લગભગ 8-10 દિવસની અંદર તો કોઈ માવઠું થવાનું નથી. જોકે 8-10 દિવસની અંદર નથી થવાનું એનો મતલબ એવો પણ નથી કે 10 દિવસ પછી થવાનું છે. પણ અત્યારે જે અમારું પ્રિડિક્શન છે એ મુજબ 10 દિવસ સુધીનું જે અમે પ્રિડિક્શન કરેલું છે એ મુજબ જોવા જઈએ તો હમણાં આપણે કોઈ જ ખતરો નથી, કોઈ માવઠું થવાનું નથી કે કોઈ મોટા વધારે પડતા ઘાટા વાદળ થાય તેવી પણ શક્યતાઓ નથી. અત્યારે જે પ્રકારનું નોર્મલ હવામાન ચાલી રહ્યું છે આ જ પ્રકારનું નોર્મલ હવામાન ચાલશે અને ઠંડી યથાવત રહેશે. અચ્છા, તો સાહેબ હવે આમાં ખેડૂતો માટે અથવા તો લોકો માટે કાંઈ આમ સાવચેત રહેવાનું કઈ ખરું? ઠંડી તો બરાબર, માવઠું બરાબર, હવે આમ કઈ ખાસ કોઈ તમે માર્ગદર્શન આપવા માંગશો? રિયાજભાઈ, અત્યારે કોઈ એવું આપણે ડેન્જર પરિસ્થિતિનો સામનો કરવો પડે એવી કોઈ કન્ડિશન નથી. એટલે અત્યારે સાવચેતીની કોઈ વાત નથી. એક ચોક્કસથી વાત છે કે વચ્ચે વચ્ચે ક્યારેક પવનની ઝડપ વધતી હોય ત્યારે ખેડૂત ભાઈ ખાસ કરીને ઊંચાઈ વાળા પાક હોય એને પિયત ન આપવું જોઈએ. બાકી તો અત્યારે જે ઠંડી છે એના માટે દરેક ગુજરાતીઓની તૈયારી પણ હોય છે અને એ તૈયારી મુજબ ચાલતા હોય છે. હમણાં કોઈ રેડ એલર્ટ હવામાનની અંદર જોવા મળે તેવી શક્યતાઓ નથી. એટલે આમાં કોઈ વિશેષ આપણે ચિંતા કરવાની જરૂર નથી. નોર્મલ હવામાન છે ને આવનારા દિવસમાં પણ આ હવામાન નોર્મલ જ રહેવાની શક્યતાઓ દેખાઈ રહી છે. હવામાન અંગે લેટેસ્ટ અપડેટ આપવા માટે પરેશભાઈ આપનો આભાર. દર્શક મિત્રો આપનો પણ આભાર. ધન્યવાદ.